સ્ત્રીનું બધું સારું જ લાગે. કામી પુરુષને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી, એને સ્ત્રી નિર્દોષ લાગે. સ્ત્રીમાં વિશ્વાસ રાખજો, અતિ વિશ્વાસ રાખવો નહીં. કેટલીક માતાઓ કપટ કરવામાં બહુ હોશિયાર હોય, ખોટો ખોટો હેત બતાવે, ખોટું ખોટું રડતા પણ એમને આવડે. અહીંયા કોઈ એવી નથી હો, તમે બધા વંદન કરવા જેવા. કપટ બહુ કરે. પુરુષનું હૃદય પીગળે છે, આ રડે છે. અરે રડે છે કઈ લાગણીથી નહીં, કપટથી રડે. આ માતાઓ લૌકિકમાં જાય ને ત્યાં કઈ લાગણીથી રડે છે, ત્યાં જઈને ખોટો ખોટો નખરો કરીને જ ઘેર પાછા આવે. સ્ત્રીમાં અતિ વિશ્વાસ રાખવો. રાજા રાણીના આધીન થયો હતો. અતિ કામી પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે. અતિ કામી પુરુષ સ્ત્રીને નિર્દોષ સમજે. આ તો ભોળી છે, ગોગલ ગાય જેવી છે. અરે ભોળી નથી, કપટી છે. ગોગલ ગાય જેવી નથી, મારકણી ભેંસ જેવી છે. તારી બુદ્ધિ બહુ બગડી છે. કામાંધ પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે. કામાંધ પુરુષને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી. રાજા રાણીનો દાસ થયો હતો. સુરુચિએ કહ્યું, આ બાળકને ગોદમાં લેશોમાં, તમારો દીકરો ઉત્તમ છે. કામી પુરુષ સ્ત્રીને રાજી રાખે છે. ધ્રુવને ગોદમાં લેવાની ઈચ્છા તો છે. ધ્રુવને ગોદમાં લો તો રાણી નારાજ થાય છે. રાણીને રાજી કરવા માટે રાજાએ આંખ ફેરવી દીધી. ધ્રુવના સામું જોતા પણ નથી. રાણી નારાજ ન થાય. રાજાએ વિચાર કર્યો નહીં, બાળક નારાજ થાય. પ્રેમથી મળવા આવ્યો છે, બાળકનો શું અપરાધ છે કે બાળકનું દિલ ભલે દુભાય, રાણી નારાજ ન થાય. રાણીને રાજી કરવા માટે મુખ ફેરવી દીધું. ધ્રુવને જોતા પણ નથી. ધ્રુવજી ત્યાં ઉભા છે. સુરુચિને તે સહન થયું નહીં. સુરુચિના આંખમાં વેર ઝેર છે. ભક્તિમાં આંખ મુખ્ય છે. આંખમાં પ્રેમ રાખે એ ભક્તિ કરી શકે. બધાને પ્રેમથી જુઓ. સુરુચિના આંખમાં વેર છે. બાળક ઉભો છે અને તે સુરુચિને સહન થયું નહીં. સુરુચિએ બાળકનો તિરસ્કાર કર્યો છે. રૂબાબમાં બોલે છે. એને બહુ ઠસક છે. રાજા મારા હાથમાં છે, હું જે કહું તે જ થશે. હું બહુડઈ છું, રાજાને મેં હાથમાં રાખ્યો છે. બાળકનો તિરસ્કાર કરે છે. તું જા અહીંથી, આવું શું છે અહીંયા? સુરુચિ તો બહુ રૂબાબમાં બોલી છે. સુરુચિ જે રૂબાબમાં બોલી છે એવી રીતે રૂબાબમાં મને બોલતા આવડતું નથી. કદાચ તમને આવડતું હશે. રૂબાબમાં ન બોલો. સુરુચિ એવું માને છે રાજા મારા હાથમાં છે, હું જે કહું તે જ થશે. તું જા અહીંથી, તારું અહીંયા શું છે? આ ગાદીમાં બેસવા તું લાયક નથી. ધ્રુવજીએ હાથ જોડીને કહ્યું કે હું પિતાજીનો બાળક નથી કે તું શાનો રાજાનો દીકરો? રાણી હું છું. તારી માં રાણી નથી, મારી દાસી છે. તું સમજતો નથી. વનમાં જઈને ભગવાનની ભક્તિ કર. ભગવાન પ્રસન્ન થયા પછી એવું વરદાન માંગજે, સુરુચિ રાણીના ઘેર મારો જન્મ થાય, મારા ત્યાં તારો જન્મ થાય તો જ આ ગાદી મળશે. અરે ભગવાન પ્રસન્ન થયા પછી તારા ઘેર જન્મ લેવાની શી જરૂર છે? આ તો મૂર્ખ છે, બકે છે. મારા ત્યાં તારો જન્મ થાય તો જ આ ગાદી મળશે. જાણીથી બાળકનો તિરસ્કાર કરે છે. બાળકને હજુ આશા છે, મારી ઓળમણમાં ના પાડે તો પણ પિતાજી મને ગોદમાં લેશે. 2 મિનિટ મને ગોદ. એ પિતાને પ્રેમથી જુએ છે, આશાથી જુએ છે.
બાળકને ગોદમાં લેવાની રાજાને તો ઈચ્છા છે, પણ રાણીની બીક લાગે છે. રાજા રાણીના આધીન હતો. આ શ્રીમાન લોકોના ઘરમાં આવું જ બધું હોય. એમનો બધો રૂબાબ બહાર, એમનો રૂબાબ ઘરમાં કઈ ચાલે નહીં. રાજા અને રાણીની બીક લાગે છે. આ બાળકને ગોદમાં લઉં તો રાણી નારાજ થશે. બાળક ત્યાં ઉભો છે, એને આશા છે પિતાજી 2 મિનિટ મને ગોદમાં લેશે. બાળક ઉભો રહ્યો છે, એ પણ સુરુચિને સહન થયું. એના આંખમાં વેર છે, બધાને પ્રેમથી જુઓ. સુરુચિ બાળકનો તિરસ્કાર કરે છે. નફટ જતો નથી. જ્યાંથી તારું શું છે, અહીંયા વનમાં ચાલ્યો જા. બાળકનો બહુ તિરસ્કાર કર્યો. પિતાએ સામું જોયું નહીં. ઓરમણમાએ બહુ તિરસ્કાર કર્યો અને કહ્યું, તારી માં મારી દાસી છે. દાસી શબ્દ બાળકના હૃદયમાં બાણ જેવો વાગ્યો છે. મારી માને દાસી કે છે. એને બહુ દુઃખ થયું, રડવા લાગ્યો. બાળક રડે છે ત્યારે સુરુચિ હસે છે. હું કેવી રહી છું, બાળકને મેં કેવો ધમકાવ્યો. બાળક રડતો હતો અને સુરુચિ હસતી હતી. રાજા મારા હાથમાં છે. બાળકને માં યાદ આવે છે. બાળક રડતો રડતો માં પાસે જાય. સુનીતિ માતાએ દૂરથી જોયું, મારો દીકરો રડતો રડતો કેમ આવે છે. એને પ્રાણ કરતા પ્યારો લાગે છે. દોડતી દોડતી ગઈ છે, બાળકને ઉઠાવ્યો, ઘરમાં લઈ આવે છે, એને ગોદમાં લઈને પ્યાર કરે. બેટા તું કેમ રડે છે, શું થયું? બાળક બોલતો નથી. જેની માં સુનીતિ છે એનો દીકરો સુશીલ હોય છે. માતા પિતાના આચાર વિચાર બાળકમાં આવે છે. પિતા તપસ્વી હોય તો બાળક મહાન જ્ઞાની થાય છે. ભગવદ ભક્ત. સુનીતિ માનો દીકરો છે, એ સુશીલ છે. માં પૂછે છે કેમ રડે છે, શું થયું? ધ્રુવજીને દુઃખ તો થયું છે પણ બોલતા નથી. હું કેવી રીતે કહું, પિતાએ મારા સામું જોયું નહીં, ઓરમણમાએ મારો તિરસ્કાર કર્યો, એવું બોલું એ માતા પિતાની નિંદા કરવા જેવું પાપ થશે. ધીર ગંભીર છે, એને દુઃખ તો થયું છે, રડે છે. માં વારંવાર પૂછે છે કેમ રડે છે, શું થયું? બોલતો નથી. મારો દીકરો ડાયો છે, કોઈ દિવસ આટલું બધું રડ્યો નથી. એ મારી સ્થિતિને સમજે છે. કેમ રડે છે? મારા બાળકને કોને રડાવ્યો હશે? મારા પતિદેવે મારો ત્યાગ કર્યો, એનું હૃદય ભરાયું. એક દાસી ત્યાં આવી છે અને તે દાસીએ કહ્યું છે, રાજમહેલમાં ગયા હતા, ગોદમાં બેસવાની ઈચ્છા હતી. પિતાજી તો ગોદમાં લેવા તૈયાર થયા હતા. ઓરમણમાએ ના પાડી અને કહ્યું, વનમાં તું ચાલ્યો જાય. તારી માં મારી દાસી છે, તું રાણીનો દીકરો નથી, તું દાસીનો દીકરો છો. આવું કહ્યું ને તેથી બાળકને દુઃખ થયું. સુનીતિએ તે બધું સાંભળ્યું છે. સુનીતિને દુઃખ તો થયું છે. 2 મિનિટ ગોદમાં બેઠો હોત તો શું વાંધો હતો? મેં એનું કઈ બગાડ્યું નથી. વિના કારણ વેર કરે, મારા બાળકને રડાવ્યો. સુનીતિએ વિચાર કર્યો, આજે આવેશમાં હું 2 કડવા શબ્દો બોલું તો બાળકના મનમાં વેરનું બીજારોપણ થશે. મારા બાળકને રાજ સંપત્તિ ભલે ન મળે, મારે એને સારા સંસ્કાર આપવા છે. સંપત્તિથી થોડું સુખ મળે છે. જીવનમાં સંયમ હોય, જીવનમાં સદાચાર હોય, જીવનમાં સરળતા હોય, સારા સંસ્કારો, બહુ સુખ મળે છે. પૈસાથી જ સુખ મળે છે. આ કલ્પના મનમાં આવી ત્યારથી જીવન બગડ્યું છે. પૈસાથી સુખ મળે છે એવું માનવ સમજવા લાગ્યો ત્યારથી પાપ વધ્યું છે. મારા બાળકને રાજ સંપત્તિ ભલે ન મળે, મારે એને સારા સંસ્કાર આપવા છે. માં ગુરુ છે. માં જેવી રીતે બાળકને સમજાવી શકે એવી રીતે કોઈ સમજાવી શકે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે, છોકરો મોટો જ્ઞાની થાય,
સાધુ સંન્યાસી થાય તો પિતા પુત્રને વંદન કરે. મારો દીકરો મહાન જ્ઞાની થયો છે, સાધુ થયો છે. દીકરો મહાન સાધુ થાય કે સંન્યાસી થાય, માં કોઈ દિવસ બાળકને વંદન કરે નહીં. સંન્યાસી મહાત્માઓ માને વંદન કરે. શ્રી શંકરાચાર્ય સ્વામીએ સંન્યાસ લીધા પછી પણ માની બહુ સેવા કરી છે. માના અનંત ઉપકાર છે. બાળક પેટમાં આવે તે દિવસથી માં એના માટે બહુ દુઃખ સહન કરે. માં ગુરુ છે. માં જેવું સમજાવે એવું કોઈ સમજાવી શકે. સુનીતિ માની ઈચ્છા છે મારો દીકરો રાજા ભલે ન થાય, મહાન જ્ઞાની ભક્ત થાય. માની ઈચ્છા અનુસાર દીકરો થાય. કોઈ માને એવી ઈચ્છા હોય મારો દીકરો મહાન ભગવત ભક્ત બને તો એવું જ થશે. મારે એને સારા સંસ્કાર આપવા છે. આરાધયાધોક્ષજ પાદ પદ્મમ યદિચ્છસે ધ્યાસનમુત્તમો યથા. બેટા, તારી ઓરમણ માએ તને જે કહ્યું છે એ જ હું તને કહું. તારી ઓરમણ માએ તો તને સારું કહ્યું છે, વનમાં જઈને ભગવાનની ભક્તિ કર. ઓરમણ માએ જે કહ્યું છે એ જ સુનીતિ કે છે. ઓરમણમાં બહુ રૂબાબમાં બોલી છે. તું વનમાં ચાલ્યો જા, તારું અહીંયા શું છે? સુનીતિમાં એ જ ઉપદેશ બહુ પ્રેમથી કરે છે. બેટા, ભીખ માંગવી છે તો ભગવાન પાસે ભીખ. જગત દરિદ્રી છે. જગતમાં શ્રીમાન એક શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ વિના કોઈ શ્રીમાન નથી. માગવું છે તો ભગવાન પાસે માગવું. તમારા જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે, તમારા દુઃખની કથા કોઈ માનવને કહેશો. તમારા દુઃખની કથા તમારા ભગવાનને કહેજો. જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો નહીં. દુઃખ એ તમારા પાપને બાળવા માટે આવ્યું છે. દુઃખ એ તમને સાવધાન કરવા માટે આવ્યું છે. દુઃખ તમારા ઘરમાં રહેવા માટે આવ્યું નથી, જવા માટે આવ્યું છે. દુઃખ સુખ આપવા માટે આવે છે. દુઃખ તમારા પાપને બાળવા માટે આવે છે. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો. થોડું મન શાંત રાખો. પ્રેમથી બાલકૃષ્ણની પૂજા કરો, લાલાની આરતી કરો. પછી દરવાજો બંધ રાખીને એકાંતમાં હરે કૃષ્ણ 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 હરે. પ્રેમથી થોડું કીર્તન કરો. 15-20 મિનિટ પ્રેમથી કીર્તન કરશો, ધીરે ધીરે હૃદય પીગળશે, આંખો ભીની થશે, થોડી તન્મયતા થશે. ત્યારે તન્મયતામાં ભગવાનને કહેજો, હું અતિ દુઃખી, મારી આ દશા છે. ભગવાન બધું પ્રેમથી સાંભળે છે. ભગવાન ઘણું ઘણું આપે છે. ભગવાન આપે છે ત્યારે 4 હાથથી આપે છે. 2 હાથ વાળો જીવ શું લઈ શકે? ભગવાન ઘણું આપે છે પણ કોઈ દિવસ બોલતા નથી કે મેં તને આપ્યું. માનવ આપે છે પણ બોલે છે, મારા ત્યાં આવ્યા હતા, મેં મદદ કરી, મેં આપ્યું છે. માનવનો એક સ્વભાવ છે, આપ્યા પછી એને બોલ્યા વિના ગમતું નથી. કઈક નિમિત્ત કરીને બોલશે, મેં આપ્યું છે. ભગવાન ઘણું ઘણું આપે છે પણ ભગવાન એક અક્ષર બોલતા નથી. બેટા, ભીખ માગવી જ છે તો ભગવાન પાસે ભીખ માગવી. વનમાં જઈને તું ભગવાનનું આરાધન કર. બેટા, જે ઘરમાં માન નથી એ ઘરમાં રહેવું નહીં. આ ઘરમાં તું રહીશ તો તારી ઓરમણમાં રોજ તને મેણું મારશે, તારો તિરસ્કાર કરશે. બેટા, તું રડે તો પછી મને પણ દુઃખ થાય. જ્યાં માન નથી, તારા પિતા તારા સામું જોવા પણ તૈયાર નથી, એ પિતાના ઘરમાં રહેવાની શી જરૂર છે? બેટા, તારા પિતા ભગવાન નારાયણ છે. તું પરમાત્માનો પુત્ર છું. ભગવાનના ચરણમાં હું તને અર્પણ કરું. વનમાં જઈને ભગવાનની ભક્તિ. વેદમાં ભગવાન એવું બોલ્યા છે, જીવ મારો દીકરો છે, મને બહુ પ્યારો લાગે. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ. ભગવાન નારાયણ તને ગોદમાં લેશે. ભગવાન તને એવી ગાદીમાં બેસાડશે કે જ્યાં બેઠા પછી કોઈ દિવસ ઉઠવાનો પ્રસંગ આવે.
જે ગાદીમાં તારા દાદા બેસતા હતા, જે ગાદીમાં તારા પિતાજી બેસે છે, ભવિષ્યમાં બીજો કોઈ બેસશે એ ગાદીમાં બેસવાની ઈચ્છા રાખીશ. મારી બહુ ઈચ્છા છે મારો દીકરો મહાન વીર બને, મારો દીકરો મહાન જ્ઞાની ભગવદ ભક્ત બને, એવી મારી ઈચ્છા છે. વીર પુરુષો ઉચ્છિષ્ટ સંપત્તિનો ઉપભોગ કરતા નથી, એ પુરુષાર્થથી કમાવે છે. તને ભગવાન ગોદમાં દેશે, ભગવાન તને ગાદીમાં બેસાડશે. જ્યાં બેઠા પછી કોઈ દિવસ ઉઠવાનો પ્રસંગ આવશે. જ્યાં માન નથી ત્યાં રહેવું નહીં. હવે તું વનમાં જા. બાળક રડે છે, માને કહ્યું છે, માં આ ઘરમાં તને ક્યાં માન, માં તું આ ઘરમાં કેમ રહે છે? સુરુચિએ કહ્યું હતું તારી માં મારી દાસી છે. બાળકના હૃદયમાં શબ્દ બાણ જેવો વાગ્યો છે, માં આ ઘરમાં તું રહીશ નહીં, આપણે 2 જણ વનમાં જઈશું. આ ઘરમાં તને ક્યાં માન, મને એકલાને તું મોકલે. સુનીતિ માતાએ કહ્યું છે, બેટા હું જાણું છું આ ઘરમાં મને માન નથી. તારા પિતા મારા સામુ જોવા પણ તૈયાર નથી. તારા પિતાએ મારો ત્યાગ કર્યો છે. પતિદેવ ભલે મારો ત્યાગ કરે, મારે પતિદેવનો ત્યાગ કરવો નથી. મેં પતિમાં પરમાત્માની ભાવના રાખી. મારા પિતાજીએ પતિદેવને મારું દાન કર્યું છે. હું સ્વતંત્ર નથી, હું મારા પતિદેવના આધીન છું. એ ભલે મારો તિરસ્કાર કરે, એ મારો ભલે ત્યાગ કરે, મારા એ ભગવાન છે. હું એમની સેવા કરીશ. બેટા આજ સુધી પતિદેવની હું સેવા કરતી હતી, આજથી હું સાવધાન રહીશ. મારા પતિને જે બહુ પ્યારી લાગે છે તેની હું દાસી છું, એની પણ હું સેવા કરીશ. એ મારો તિરસ્કાર કરશે, એ મારું અપમાન કરશે, તે હું સહન કરીશ. કોઈ દિવસ ભગવાનને દયા આપશે. મારો ધર્મ મારે છોડવો નથી. મેં કથામાં સાંભળ્યું છે, ધર્મ વિરુદ્ધ ભક્તિ ભગવાનને ગમતી નથી. પતિદેવ ભલે મારો ત્યાગ કરે, મારે પતિદેવનો ત્યાગ કરવો નથી. હું પરતંત્ર છું, પતિદેવના આધીન છું. તું તો સ્વતંત્ર છું. તને આ ઘરમાં રહેવાની શી જરૂર છે? તું વનમાં જા. ધ્રુવજીએ પૂછ્યું છે, માં હું તો બાળક છું, મને કશું આવડતું નથી, હું મૂર્ખ છું, ભગવાન મને દર્શન આપશે? કે બેટા એકવાર કથામાં મેં એવું સાંભળ્યું છે, તારા જેવા નાના નાના બાળકો ભગવાનને બહુ આદર રાખે. બાળકોના માટે એ માખણ ચોર થયા. ચોરી કરીને માખણ ખાધું નથી, બાળકોને ખવડાવ્યું છે. મારા બધા મિત્ર મારા જેવા હૃષ્ટ પુષ્ટ બને. તારા જેવા નાના નાના બાળકો ભગવાનને બહુ વાલા લાગે છે. પ્રભુના દરબારમાં બાળકને જલ્દી પ્રવેશ મળે. ભગવાનના નામનો જપ કર, પ્રેમથી પરમાત્માનું સ્મરણ કર. અંતિમ શ્વાસ સુધી જે પરમાત્માને પોકારે, કોઈ દિવસ ભગવાનના કાને શબ્દ જશે, ભગવાન દોડતા દોડતા આવશે. હવે તું આ ઘરમાં રહીશ. માએ સુંદર બોધ આપ્યો છે. માના ગોદમાં બેઠા હતા, એકદમ છે માને સાષ્ટાંગ વંદન. માએ તે જોયું છે, મારો દીકરો એ વનમાં જાય છે. મારું પાપ કેવું છે, મારે ઘરમાં રહેવાનું અને 5 વર્ષના બાળકને હું વનમાં મોકલું. માને દુઃખ થયું છે. માએ દુઃખનો વેગ દબાવ્યો છે. બાળકના દેખતા મારે રડવું નથી. હું એના દેખતા રડું ને તો એ રડવા લાગશે. માએ પોતાનું હૃદય પથ્થર જેવું કઠણ બનાવ્યું, દુઃખના વેગને દબાવ્યો છે. એના દેખતા મારે રડવું નથી. બાળક વંદન કરે છે, માં આશીર્વાદ આપે છે, બાળક જાય છે, માં જુએ છે. 5 વર્ષનો એને ભૂખ લાગે તો કોણ આપશે? વનમાં જાય છે, દ્વાર સુધી ધ્રુવજી ગયા છે. માનું હૃદય ભરાય, દોડતી ગઈ છે, બેટા બેટા ઉભો. બાળક ઉભો છે. સુનીતિ દોડતી આવી છે, પ્યાર કર્યો. વારંવાર બાળકને નિહાળે. બેટા તું મારો ડાયો દીકરો, હું તને જે કહું તે તું કરીશ કે? બાળકે કહ્યું છે, માં તું જે કહીશ તે હું કરીશ. બાળક હાથ જોડે છે, માં સમજાવે છે, બેટા હું તને ખરું કહું છું, તું મને વંદન ન કરે તો પણ હું તને આશીર્વાદ આપીશ.
મારી બહુ ઈચ્છા છે, જે તારા પિતાને બહુ પ્યારી લાગે છે, તારી ઓરમણમાં તને આશીર્વાદ આપે. બેટા, વેરની શાંતિ વંદનથી થાય, વેરની શાંતિ પ્રેમથી થાય. હું તો એવું માનું છું, પૂર્વ જન્મમાં તે ઓરમણમાંનું કઈ અપમાન કર્યું હશે, એનો બદલો તને મળ્યો છે. વેરીને વંદન કરો. વેરની શાંતિ વંદનથી થાય, વેરની શાંતિ પ્રેમથી થાય. વેર વધારવું નહીં. આરાધયાદોક્ષજ પાદ પદ્મમ યદીચ્છસે ધ્યાસનમુત્તમો યથા. તારી ઓરમણમાં ને તું વંદન. બેટા, મનમાં કઈ રાખીશ. તારી ઓરમણમાં તને સુંદર ઉપદેશ કર્યો છે. સુરુચિના માટે મનમાં અરુચિ રાખે તો એ વનમાં ભક્તિ કરી શકે. સુરુચિમાં સદભાવ રાખે. માએ એવો સુંદર ઉપદેશ કર્યો છે. બેટા, તારી ઓરમણમાં ને વંદન. તારી ઓરમણમાં તને આશીર્વાદ આપે તો ભગવાનને જલ્દી દયા આવે. જે શત્રુને સદભાવથી વંદન કરે. માએ બોધ આપ્યો છે, ધ્રુવજી ઓરમણમાં ને વંદન કરવા માટે આવે છે. ગાદીમાં બેઠી છે, અક્કડમાં બેઠી છે. હું બહુ રહી છું, રાજા મારા હાથમાં છે, હું જે કહું તે જ થાય. અભિમાનમાં બેઠી હતી. ધ્રુવજી ત્યાં આવ્યા છે. ઓરમણમાં ને સાષ્ટાંગ. જે બાળકનો મેં તિરસ્કાર કર્યો એ બાળક મને સાષ્ટાંગ વંદન કરે. એક ક્ષણ તો એનું હૃદય પીગળ્યું. કેવો ભોળો છે, કેવો સરળ છે. મેં એનું અપમાન કર્યું છે, છતાં મને વંદન કરે. સુરુચિએ પૂછ્યું છે, કેમ વંદન કરે? કે માં, હવે હું વનમાં જઉં છું, હું આશીર્વાદ લેવા આવ્યો છું. દુષ્ટ છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. कस्तूरी को क्यारो કર્યો, केसर की बनी खाज, पानी दिया गुलाब का, आखिर प्याज की प्याज. ગમે તે કરો એની વાત જાય નહીં. સુરુચિ દુષ્ટ છે. 5 વર્ષનો બાળક બોલે છે કે હું વનમાં જઉં છું, ત્યારે એવું કહેતી નથી કે બેટા ઘરમાં રહે. વનમાં તો હવે મારે જવાનું હોય. તું વનમાં જાય છે કે વનમાં જાય, મારો આશીર્વાદ છે, જાય. સુરુચિએ વિચાર કર્યો, ધ્રુવ ઘરમાં રહેશે તો એને થોડું પણ કંઈક આપવું પડશે. વનમાં ચાલ્યો જાય તો મારા ઉત્તમને આખું રાજ્ય મળશે. તું જા વનમાં, મારો આશીર્વાદ છે. 2 માતાઓનો આશીર્વાદ મેળવી ધ્રુવજી આજે વનમાં જાય. 5 વર્ષના બાળક છે. થોડી બીક લાગે, ક્યાં જવું? સાંભળ્યું છે વનમાં તો વાઘ વરુ રહે છે, મને કોઈ મારે તો મને કોઈ નહીં મારે. મારી માએ મને આશીર્વાદ આપ્યો, હું એકલો નથી, માનો આશીર્વાદ લઈને. જે પતિને પરમાત્મા માને છે, પતિમાં જે સદભાવ રાખે છે, એ પતિવ્રતા સ્ત્રી ભગવાનને અતિશય ગમે. આજ વૈકુંઠમાં નારાયણને ચિંતા થઈ. એક મહાન પતિવ્રતા સ્ત્રીએ મારા આધારે બાળકને વનમાં મોકલ્યો. બાળકને સમજાવ્યું છે, તું નારાયણનો દીકરો છો, એ મારો દીકરો થયો છે. એનો પતિમાં કેવો ભાવ છે. પતિ એનો તિરસ્કાર કરે છે તો પણ એ પતિને પરમાત્મા માને છે. એનો મારામાં કેવો વિશ્વાસ છે. હવે દીકરો મારો થયો છે, એનો વાળ વાંકો નહીં થવા દો. પ્રભુએ નારદજીને પ્રેરણા કરી છે. ધ્રુવજી જે માર્ગથી જાય છે એ જ માર્ગથી દેવર્ષિ નારદજી આંખમાં પ્રેમ ભરેલો છે. નારાયણ નારાયણ કીર્તન કરતા ચાલે છે. સુનીતિ માતાએ બાળકને શિખામણ આપી હતી, વનમાં કોઈ સાધુ સંત મળે તો સાષ્ટાંગ પ્રણામ કરો. સંત નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે. સંતને કોઈ સ્વાર્થ નથી હોતો. સંત બધાના પિતા જેવા છે. ધ્રુવજી નારદજીને ઓળખી શક્યા નહીં. એમના વેશથી એવી ખાતરી થયા કોઈ સંત છે. બાળકે માર્ગમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. બાળક વંદન કરે છે, નારદજીનું હૃદય
બહુડાયો બહુડાયો. એની માએ એને શિખામણ આપી છે. નારદજીએ બાળકના માથે હાથ પધરાયો. નારદજીના મુખમાંથી શબ્દ નીકળ્યો, બેટા તું ક્યાં જાય? બેટા ઘર કેમ છોડ્યું? બેટા શબ્દ નીકળ્યો અને તે બેટા શબ્દ સાંભળીને ધ્રુવજીનું હૃદય ભરાયું. હું ઘરમાં હતો ત્યારે મારી માં મને બહુ પ્રેમથી બેટા બેટા કહેતી. માં કેવો પ્રેમ કરતી. મારી માએ મને એવો આશીર્વાદ આપ્યો છે, મને માર્ગમાં બીજી માં મળી. સદગુરુ માં છે. સદગુરુ મળ્યા પછી નવો જન્મ થાય. એક માં તો બાળકને ધવરાવીને પુષ્ટ કરે છે, સદગુરુમાં સ્તનપાન છુડાવે છે. હવે કોઈના પેટમાં જવાનો પ્રસંગ આવશે. સદગુરુ માં છે. નારદજી પ્યાર કરે છે. બેટા તું કેમ બોલતો? બાળકને ખાતરી થઈ મારા ઉપર એમનો બહુ પ્રેમ છે. એને વિશ્વાસ થયો. પછી તું નારદજીને જોઈને રડવા લાગ્યો. નારદજીએ બાળકને છાતી સાથે પ્યાર કરે છે. બેટા કેમ રડે છે? બેટા તને શું થાય? તે ઘર કેમ છોડ્યું છે? બાળકે કહ્યું, ભગવાનના માટે મેં ઘર છોડ્યું. મારી માએ મને કહ્યું છે ભગવાન નારાયણ જ મારા પિતા છે. નારાયણના ગોદમાં બી શું છે? તેથી મેં ઘર છોડ્યું. નારદજી ડોલે છે. બહુ ભણેલા ને આવું બોલતા આવડે નહીં. પરમાત્મા એના પિતા છે. ભગવાનના ગોદમાં બેસવું છે. એને ભગવાનના માટે ઘર છોડ્યું. નારદજીને આનંદ થયો છે. ધ્રુવજીને સુંદર ઉપદેશ કર્યો છે. પાસે જ મધુવન છે. મધુવનમાં યમુનાજીના કિનારે તું ભક્તિ કર. નારાયણનું ધ્યાન કેવી રીતે કરવું તે સમજાવે છે. નારાયણની માનસી પૂજા કેવી રીતે કરવી બાળક સમજાવે. બેટા સુંદર સિંહાસનમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ વિરાજેલા છે. એવા દર્શન કરો. મનથી સ્મરણ કરો. જીભથી જપ કરો. જ્યારે જપ કરો ત્યારે મંત્રના અક્ષરને કાનથી સાંભળો. આંખ દર્શન કરે, મન સ્મરણ કરે, જીભ જપ કરે અને કાન મંત્રને સાંભળે. એવી રીતે જપ કરો. હું તને એક મહામંત્ર આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવ. મહામંત્ર છે. બેટા મારો આશીર્વાદ છે, 6 મહિનામાં તને ભગવાનના દર્શન થશે. ગીતાજીમાં તો ભગવાન બોલ્યા છે, અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ત્યાં આચાર્યોએ બહુ નામનો અર્થ ત્રિભીર જન્મ ભી એવો કર્યો. જ્ઞાની પુરુષને પણ 3 જન્મ તો લેવા પડે છે. નારદજી જેવા સદગુરુ મળે. નારદજી આશીર્વાદ આપ્યો છે, તને 6 મહિનામાં ભગવાનના દર્શન થશે. આ બાજુ રાજા ઉત્તાનપાદે સાંભળ્યું, દીકરો વનમાં ગયો. ત્યાગમાં કેવી શક્તિ છે. ધ્રુવજી ઘર છોડીને વનમાં જાય છે. તે ધ્રુવજીનું તો કલ્યાણ થયું, રાજાનું પણ હવે કલ્યાણ થાય. ધ્રુવજી ઘરમાં રહ્યા હોત તો ઘરમાં ઝઘડો થવાનો હતો. ધ્રુવજીએ ઘરનો ત્યાગ કર્યો, ધ્રુવજીનું કલ્યાણ થયું. આજે રાજાનું પણ કલ્યાણ થાય છે. અંદરની આંખ ઉગડે છે. રાજા વિચાર કરવા લાગ્યો, 5 વર્ષનો બાળક બધું છોડીને વનમાં જાય. ધિક્કાર છે મને, હું એક સ્ત્રીને છોડી શકતો. હું સ્ત્રીમાં ફસાયો છું. હું સ્ત્રીના આધીન થયો છું. 5 વર્ષનો બાળક બધું છોડીને વનમાં જાય. મારી ભૂલ છે. આજે રાજાને સુનીતિ પ્યારી લાગે છે. સુનીતિનો કોઈ દોષ નથી. આ સુરુચિએ મને ખોટું ખોટું બધું સમજાય. મેં એક મહાન પતિવ્રતા સ્ત્રીનો ત્યાગ કર્યો. મારામાં એનો ભાવ કેવો છે. મેં ભૂલ કરી છે.
અંદરની આંખ ઉઘડે. રાજા ઉત્તાનપાદ આજે ઘણા દિવસો પછી સુનીતિના ઘેર આવે. સુનીતિ એકાંતમાં રડતી હતી. એક દાસીએ અંદર આવીને કહ્યું છે, મહારાજ આવ્યા. સુનીતિ ગભરાય. કોઈ દિવસ મારા ઘેર આવતા નથી, કેમ આવ્યા હશે? મારો દીકરો વનમાં ગયો છે, મને એવું લાગે છે હવે મને કઈ સંભળાવશે. મારો તિરસ્કાર. ધૈર્ય ધારણ કરીને ધીરે ધીરે બહાર આવે. આજ રાજાના હૃદયનો પલટો થયો છે. સુરુચિમાં ફસાયેલો કામી વિલાસી ઉત્તાનપાદ આજે નથી. એને સુનીતિ પ્યારી લાગે. એના હૃદયનું પરિવર્તન થયું છે. સુનીતિ જ્યાં બહાર આવે છે, રાજા તો સુનીતિના ચરણમાં વંદન કરવા જાય. સુનીતિએ કહ્યું, આવું ન કરો, આપ મારા ભગવાન છો, હું તમારા ચરણમાં વંદન. ઘણા દિવસો પછી પતિ પત્નીનું મિલન છે. રાજાના મનમાં જે પાપ હતું તે બધું પાપ આંખમાંથી બહાર આવે. મેં ભૂલ કરી. મારું ધ્રુવ ક્યાં છે? બાળકને જોવો છે. ધ્રુવ જ્યાં હોય ત્યાં તું મને લઈ જાઓ. સુનીતિ સમજાવે છે, એને મેં વનમાં મોકલ્યો છે, એ ક્યાં ગયો છે તે હું જાણતી નથી. આવશે, ભગવાન કૃપા કરશે, મને વિશ્વાસ છે કોઈ દિવસ આવશે. મારો એક દીકરો તો ઘરમાં છે, એક દીકરો અમારી સેવા કરશે અને એક દીકરો ભગવાનના માટે વનમાં ગયો છે. સુનીતિના આંખમાં પ્રેમ છે. ઉત્તમ એ મારો દીકરો છે. તમે રડશો. રાજાને સમજાવે, બાળક ક્યાં ગયો છે તે મને ખબર નથી. કોઈ દિવસ ભગવાન કૃપા કરશે તો બાળક ઘરમાં આવશે. નારદજીએ વિચાર કર્યો, ધ્રુવ મારો શિષ્ય થયો છે. ધ્રુવ યમુનાજીના કિનારે ભક્તિ કરે અને એનો પિતા રાજમહેલમાં વિલાસી જીવન એનું છે. એ યોગ્ય નથી. સંત જેને અપનાવે એના કુટુંબની પણ થોડી એમને ચિંતા થાય. રાજાને સુધારી. નારદજી આવ્યા છે. રાજાએ કહ્યું છે, મહારાજ હું અતિ કામી છું. એક સ્ત્રીના કહેવાથી નિર્દોષ બાળકનો મેં તિરસ્કાર કર્યો. મારો દીકરો ઘર છોડી દે, ક્યારે આવશે? નારદજી બધું જાણે છે. રાજાને સુધારવા માટે ઠપકો આપ્યો છે. હવે રડવાથી શું લાગશે? ગયેલો છોકરો નહીં આવે. કે મહારાજ તમે આવું કેમ બોલો? આપ જે કહેશો તે હું કરવા તૈયાર છું. નારદજીએ કહ્યું, જેનું મન સ્ત્રીમાં ફસાયેલું છે, જે સ્ત્રીના આધીન છે, તારા જેવા કામી રાજા શું કરી શકે? તારાથી કઈ થવાનું નથી. મહારાજ આપ જે કહેશો તે કરી. રાજાને સુધારવા માટે ઠપકો આપ્યો. નારદજીએ કહ્યું, 6 મહિના સુધી તારે દૂધ ઉપર રહેવું પડશે. જીભ અતિ શુદ્ધ હોય તો મન શુદ્ધ થાય. આ જીભ જ ઇન્દ્રિયોને વિષયોમાં દોડાવે છે. રાજાને કહ્યું, 6 મહિના અન્ન ખાવાનું નહીં, 6 મહિના કોઈ ફળ ખાવાનું નહીં, 6 મહિના તારે દૂધ ઉપર રહેવું પડશે. કે મારાનું 6 મહિના દૂધ ઉપર. નારદજીએ મહામંત્ર આપ્યો છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. આ મહામંત્ર છે. આ મંત્રની એક વિશેષતા એ છે, આ મંત્રને કોઈ ગુરુ કરવાની જરૂર નથી. ગુરુ કર્યા વિના પણ આ મંત્ર સફળ થાય છે. બીજા બધા મંત્રો ગુરુ દ્વારા લેવા પડે. કલિયુગમાં સિદ્ધ સદગુરુ હવે જલ્દી મળતા નથી. સિદ્ધ મહાત્માઓ છે, સંતો છે, પણ પર્વતની ગુફામાં આવે છીપાયા છે. આ કલિયુગનું વિલાસીન પાપમય જીવન એમને ગમતું નથી. એમને દુર્ગંધ આવે છે. સિદ્ધ મહાત્માઓ હવે પર્વતની ગુફામાં જઈને બેઠા. કલિયુગમાં જલ્દી સિદ્ધના દર્શન થતા નથી. ગુરુ સિદ્ધ હોય તો શિષ્યને ભગવાનના દર્શન થાય.
ગુરુ બંધનમાં હોય, ગુરુને ભગવાનના દર્શન થયા ન હોય, એ શિષ્યને શું દર્શન કરાવી છે? બીજા બધા મંત્રો ગુરુ દ્વારા લેવા પડે છે. આ મહામંત્રની વિશેષતા એ છે, ગુરુ કર્યા વિના પણ આ મંત્ર સફળ થાય. બીજા બધા મંત્રો પવિત્રતા માંગે છે. પવિત્ર અવસ્થામાં જ મંત્રનો જપ થાય. હરે કૃષ્ણ મહામંત્રની એક વિશેષતા એ છે, પવિત્રતા રાખે સારું છે. પવિત્રતા કલિયુગમાં રાખવી બહુ જ કઠણ થઈ છે. માનવના જીવનમાં થોડી સ્વચ્છતા દેખાય છે, પવિત્રતા હવે જરાય નથી. માનવ બહારથી જેવો દેખાય છે એવો અંદરથી નથી હોતો. કલિયુગમાં પવિત્રતા હવે દેખાતી નથી. અપવિત્ર અવસ્થામાં પણ આ મંત્રનો જપ થાય. એવું લખ્યું છે, શુચિર્વા અશુચિર્વા. અશુચિ શબ્દનો અર્થ થાય છે અપવિત્રતા. પવિત્રતા રાખો સારું છે, ન રે તોય વાંધો નથી. આ મહામંત્ર સફળ થાય. હરિનામ પાપનો નાશ કરે છે. કૃષ્ણ 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 જે પ્રેમથી બોલે છે, ભગવાન ધીરે ધીરે એના મનને ખેંચી લે છે. તમારા ભગવાનને કહેજો કે મારું મન બહુ બગડ્યું છે, મારું મન બહુ પાપ કરે છે, તમે મારા મનને ખેંચી લો. શ્રી કૃષ્ણની આકર્ષણ શક્તિ અલૌકિક છે. હરિનામ પાપનો નાશ કરે છે અને કૃષ્ણ નામ મનનું આકર્ષણ કરે છે. ભગવાન જેના મનને ખેંચી લે છે એનું જ પાપ છૂટે છે. ભગવાન જેના મનને ખેંચી લે છે એને રામ મળે છે. રામ આનંદનું સ્વરૂપ છે. નારદજીએ મહામંત્ર આપ્યો છે. 6 મહિના દૂધ ઉપર રહીને આ મહામંત્રનો તું જપ કરીશ તો 6 મહિના. ધ્રુવજી યમુનાજીના કિનારે ભક્તિ કરે છે. રાજા ઉત્તાનપાદ રાજમહેલમાં ભક્તિ કરે. ધ્રુવજીએ નિયમ લીધો છે, 3 દિવસ સુધી એક આસનમાં બેસીને ધ્યાન સાથે જપ કરે. 3 દિવસ પછી જંગલમાં જે કંદમૂળ ફળ મળે તે ખાય. સ્નાન કરીને ફરીથી બેસે. બીજો મહિનો આવ્યો, સંયમ વધાર્યો. હવે 6 દિવસ એક આસને બેસે. ત્રીજો મહિનો આવ્યો, સંયમ વધાર્યો. 9 દિવસ એક આસને બેસે. ધીરે ધીરે તમે પણ સંયમને વધારજો. ધીરે ધીરે ભક્તિને વધારજો. ભક્તિમાં લોભ રાખજો. ભોગમાં સંતોષ માનજો. ધીરે ધીરે સંયમ અને ભક્તિને જે વધારે છે. કેટલાક લોકો એવા હોય છે, કથા થાય ને ત્યારે તો ભક્તિ બહુ કરે છે. શ્રાવણ મહિનો હોય, કથા હોય, 1 વાર ભોજન કરે, કેટલાક ઉપવાસ કરે. કથા હોય ત્યાં સુધી તો ભક્તિ કરે છે. જ્યાં કથાની સમાપ્તિ થઈ કે ભક્તિની પણ સમાપ્તિ કરી પતી ગઈ. ભક્તિની સમાપ્તિ ન કરો. જીવનમાં અંતિમ શ્વાસ સુધી ભક્તિ કરો. ધીરે ધીરે સંયમ અને ભક્તિને વધારજો. તમારું કલ્યાણ થશે. 4થો મહિનો આવ્યો, ધ્રુવજીએ સંયમ વધાર્યો છે. હવે 12 દિવસ સુધી એક આસને બેસે. હવે ધ્રુવજીના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ છે. હૃદયમાં નારાયણ દેખાય છે. નામથી નારાયણને પ્રગટ કરો. તમારા હૃદયમાં નારાયણ તો છે, હૃદયમાં ભગવાન હોવા છતાં જીવ પાપ કરે છે. હૃદયમાં જે ભગવાન છે એ કોઈને પાપ કરતા અટકાવતા નથી. તમારા હૃદયમાં ભગવાન છે તો પણ જીવ અજ્ઞાની છે. હૃદયમાં ભગવાન છે, જીવ દુઃખી છે. હૃદયમાં વિરાજેલા ભગવાન કોઈનું દુઃખ દૂર કરતા નથી, કોઈને સુખ આપતા નથી. હૃદયમાં વિરાજેલા ભગવાન પ્રકાશમય છે. દીવો પ્રકાશ આપે છે. દીવાના પ્રકાશમાં કોઈ રડતો હોય તો દીવાને દયા આવતી નથી. દીવાના પ્રકાશમાં કોઈ હસતો હોય તો દીવાને સુખ નથી. દીવો કે છે હું પ્રકાશ આપું છું. અંતર્યામી નારાયણ પ્રકાશમય છે. એમને કોઈની દયા આવતી નથી. અંતર્યામી નારાયણ કોઈને પાપ કરતા રોકતા નથી. નારાયણને નામથી પ્રગટ કરો. રૂપ નામના આધીન છે.
જે નામનું તમે સતત રટન કરો એ રૂપ આંખના આગળ પ્રગટ થશે. જે ભગવાન નામથી પ્રગટ થયા છે એ ભગવાન પાપ કરતા રોકે છે. જે ભગવાન નામથી પ્રગટ થયા છે એ અજ્ઞાન દૂર કરે છે. હૃદયમાં ભગવાન હોવા છતાં જીવ અજ્ઞાની છે. ભગવાનને નામથી પ્રગટ કરો. નામ સ્વતંત્ર છે, રૂપ પરતંત્ર છે. નામથી રૂપ પ્રગટ થાય છે. ભગવાનનું સ્વરૂપ જલ્દી દેખાતું નથી. કદાચ કોઈને દેખાય તે સ્વરૂપને કોઈ પકડી શકે નહીં. તમે નામને પકડી રાખો. કદાચ ભગવાનનું ધ્યાન બરાબર ન થાય તો વાંધો નહીં, નામ છૂટે નહીં. જે નામને પકડી રાખે છે એક દિવસ ભગવાનને એના આગળ પ્રગટ થવું જ પડે છે. નામ ભગવાનને પ્રગટ કરે છે. ધ્રુવજીના હૃદયમાં હવે નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું. દિવ્ય પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન આનંદ આવે છે. 5 મહિના પૂરા થયા છે, 6થો મહિનો આવ્યો છે. હવે તો ધ્રુવજીએ નિશ્ચય કર્યો છે ભગવાન આજ્ઞા આપે તો જ ઉઠવું છે. શરીરમાંથી ભલે પ્રાણ નીકળે. દર્શનમાં, ધ્યાનમાં, સ્મરણમાં એવા તન્મય થયા છે. આ જગત ભગવાનમાં છે અને ભગવાન ધ્રુવજીના હૃદયમાં છે. જગતનો આધાર ભગવાન અને ભગવાનનો આધાર ધ્રુવ થયા છે. ધ્રુવજીના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું છે. ધ્રુવજીનું વજન હવે ધરતીને સહન થતું નથી. દેવો ગંધર્વો ભગવાનની સ્તુતિ કરે છે. બાળકને દર્શન આપો, દર્શન. પ્રભુએ કહ્યું એને હું શું દર્શન આપું? સતત મારા નામનો જપ કરવાથી એના હૃદયમાં મારું સ્વરૂપ પ્રગટ થયું છે. એ તો મારા દર્શન કરે જ છે. હવે તો બાળકના દર્શન કરવાની મને ઈચ્છા થઈ છે. ભક્ત ભગવાનના દર્શન માટે આતુર બને છે. કોઈ કોઈ વખત ભગવાનને પોતાના ભક્તને જોવાની ઈચ્છા થાય. મારો દીકરો બહુડાયો છે, 5 વર્ષનો, એને બધું છોડી દીધું છે. મારું સતત ધ્યાન કર્યું છે. હવે બાળકને જોવાની મને ઈચ્છા થઈ. મધુરવનમ ભૃત્યદિદૃક્ષયાગતા. ધ્રુવજીને દર્શન આપવા માટે નહીં, ધ્રુવના દર્શન કરવા માટે ભગવાન ત્યાં ગયા છે. ધ્રુવજીના સન્મુખ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. ધ્રુવજીને નારાયણના દર્શન અંદર થાય. જેને અંદરનો આનંદ મળ્યો છે એને બહારનું બધું સુખ તુચ્છ લાગે છે. ધ્રુવજીને નારાયણના દર્શન હૃદયમાં થાય. પ્રભુએ વિચાર કર્યો 2-4 દિવસ હું અહીંયા ઉભો રહું તો પણ બાળક આંખ ઉઘાડશે નહીં. પરમાત્માએ લીલા કરી છે. સતત જપ કરવાથી ધ્રુવજીના હૃદયમાં જે નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું હતું એ સ્વરૂપ અંતર્ધાન. અને ધ્રુવજીને ભગવાનના અંદર દર્શન થતા નથી. બાળક વ્યાકુળ થયો છે, મારી કઈ ભૂલ થઈ, ભગવાન મને દેખાતા નથી. ધ્રુવજી જ્યાં આંખ ઉગાડે છે તે ચતુર્ભુજ અંદર જે નારાયણના દર્શન કરતા હતા એ નારાયણ બહાર દેખાય છે. આજ મારા પિતા છે. ધ્રુવજી વારંવાર વંદન કરે છે, નારાયણના દર્શન કરે છે. બાળક દર્શન કરતો નથી, આંખથી ભગવાનને પી જાય. પાપેણું હાલતી નથી. આજ મારા પિતા છે. એક ટક નજર રાખી છે. ધ્રુવજી નારાયણના દર્શન કરે છે, નારાયણ ધ્રુવજીના દર્શન કરે. 4 આંખ જયારે એક થાય છે ત્યારે દર્શનનો આનંદ મળે છે. આનંદ થયો. બોલવાની ઈચ્છા છે પણ કઈ બનેલા નહીં. શું બોલે? જે ભગવાનને જાણે એ બધું જાણે. જે પરમાત્માને પ્રસન્ન કરે એ જગતને પ્રસન્ન કરે. પુસ્તકો વાંચવાથી જ્ઞાનની સમાપ્તિ થતી નથી. જ્ઞાનની સમાપ્તિ શ્રી કૃષ્ણ દર્શનમાં થાય. वेदन को अंत नहीं है, पुराण को पार नहीं है. एक जन्म नहीं अनेक जन्म કોઈ પુસ્તક વાંચતો રહે તો જ્ઞાનનો અંત આવતો નથી. જ્ઞાનની સમાપ્તિ શ્રી કૃષ્ણ દર્શનમાં થાય છે. જે ભગવાનને જાણે બધું જાણે છે.
ભગવાનને દયા આવી છે. ભગવાનના હાથમાં જે શંખ છે એ વેદ તત્વ છે. બાળકને હું જ્ઞાન આપીશ. વડીલો જયારે પ્યાર કરે છે ત્યારે બાળકના ગાલને સ્પર્શ કરે છે. મારો દીકરો છે, બહુડાયો છે. પ્રભુએ પ્યાર કર્યો, શંખથી ગાલને સ્પર્શ કર્યો.